ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ ધોરણ 10 માં આપણે લાસ્ટ ટાઈમ ભણતા હતા પ્લેઇંગ વિથ ફાયર. ભાઈ પ્લેઇંગ વિથ ફાયર એટલે પાયરોટેકનિક, જેનું બીજું નામ છે બ્લેક પાવડર. ભાઈ જેનું ત્રીજું નામ છે ગન પાવડર અને ચોથું આપણે કહી શકીએ ફાયર વર્ક. ભાઈ આ ફાયર વર્ક બનાવવા માટે ભાઈ 3 વસ્તુનો ઉપયોગ થાય છે. જેમ કે ભાઈ પોટેશિયમ નાઇટ્રેટ જેના 75% હોય છે, ચારકોલ ભાઈ એના 15% હોય છે અને સલ્ફર ભાઈ એના 10% હોય છે. આમ 75 જેમ 15 જેમ 10 નું પ્રમાણ. ભાઈ આજથી 2000 વર્ષ પહેલા આપણા ભારતના સુક્રાંતિ જે એક સંત મહાત્મા ઋષિ ભાઈ એમને પોતાના ગ્રંથમાં લખેલું હતું કે ભાઈ ભારતમાં આજથી 2000 વર્ષ પહેલા બ્લેક પાવડર એટલે કે પાયરોટેકનિક હતી. પણ ભાઈ ચીન દેશના લોકો એવું કે છે કે પાયરોટેકનિક અમે શોધી 1000 વર્ષ પહેલા. અને ભાઈ એવું કે છે અમારા 200 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં ભાઈ રોજર બેકન નામના એક સંત થઈ ગયા. ભાઈ જે સાલ હતી 1242, એમાં એમને ભાઈ આ વસ્તુની શોધ કરી કે ભાઈ પાયરોટેકનિક છે અને એમને કોડ વર્ડમાં લખ્યું કે આ મનુષ્ય માટે બહુ ખતરનાક છે. આપણે આગળ ભણતા હતા ભાઈ એવું ભણી ચૂક્યા કે ભાઈ આ જે પાયરોટેકનિક છે ભાઈ હવે ધીરે ધીરે એમાં પ્રકાશ અને લાઇટ એટલે કે તેજસ્વીતા અને અવાજનો વધારો થયો. ભાઈ એવું કહેવાય છે પહેલા સાદા ફટાકડા આવતા હતા, એટલે કે ભાઈ પહેલાની પાયરોટેકનિક જે હતી એ બહુ સાદી હતી. પણ સમય જતા હવે વિજ્ઞાન ડેવલપ થયો, વિકાસ થયો અને એ લોકોએ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ આ 3 ધાતુનો ઉપયોગ કરી ભાઈ એક તો વિવિધ કલરો બનાવ્યા. ત્યારબાદ ભાઈ એમાં તેજસ્વીતામાં વધારો આપ્યો અને એવું કહેવાય છે ભાઈ કે હવે જ્યારે આ શોધાયું તો છેલ્લા 10 વર્ષે એવું તારણ કાઢવામાં આવ્યું કે પાયરોટેકનિક છે ભાઈ એનો મેઇન કલર કયો હતો. તો આપણે ભણી ગયા વિદ્યાર્થીઓ ઇન્ફ્રારેડ. આ લાલ રંગ ભાઈ આજથી 10 વર્ષ પહેલા ખબર પડી કે પાયરોટેકનિકનો મુખ્ય કલર છે રેડ. પાયરોટેકનિકને બર્ન એટલે સળગાવવું હોય તો ભાઈ એના માટે ઓક્સિજનની જરૂર પડે છે. અને આમ આપણે છેલ્લે ભણી ગયા હતા કે ભાઈ આ જે પાયરોટેકનિક છે એને બનાવવા માટે ભાઈ ફ્યુલ, બાઇન્ડર, ઓક્સાઇડર એન્ડ ફ્યુ અધર મટીરિયલની જરૂર પડે છે અને આ બનાયા પછી એને સ્ટોરમાં રાખવામાં આવે છે. કાર્ડબોર્ડમાં પેપર વડે ભાઈ એને પેક કરવામાં આવે છે અને પછી એનું સ્ટોર થાય. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ મેં રિવિઝન કરાવી દીધું જેથી તમને યાદ આવી જાય. ચલો આગળ ધ્યાન આપો. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ વિથ ફાયર. ભાઈ પાયરોટેકનિક માટે જો સૌથી ખતરનાક કોઈ વસ્તુ હોય ભાઈ એનું જે ડીલિંગ છે ને એ સૌથી ભયાનક થાય છે આગની સાથે. કેમ કે થોડીક પણ આગ, નાની ચિંગારી લાગે ને તો ભાઈ પાયરોટેકનિક ધડાકાભેર ફૂટી જાય છે. The industry is notorious for its accident. એવું કહેવાય છે ભાઈ આ જે પાયરોટેકનિકની જે બી કંપનીઓ છે, ઔદ્યોગિક સંસ્થા છે ભાઈ એ બહુ બદનામ છે. નોટોરિયસ એ એટલા માટે બદનામ છે કે એમાં વારંવાર અકસ્માત થાય છે. વેધર છતાં પણ ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા છતાં પણ આજે અમેરિકામાં, જાપાન અને આપણા ભારતમાં આ બધી કંપનીઓ આવેલી છે. બદનામ છે છતાં પણ કંપનીઓ અવેલેબલ છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ if kept cool and dry. ભાઈ જ્યારે આ પાયરોટેકનિક ની અંદર પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ, સલ્ફર ભાઈ એનું મિશ્રણ કરવામાં આવે અને પછી એને ભાઈ કુલ એટલે એક ઠંડા પ્લેસમાં, ભાઈ હવે કુલ એટલે ઠંડા એટલે એસી વગરના ભેજ ના લાગવો જોઈએ, જેને કહેવાય કુલ એન્ડ ડ્રાય પ્લેસ.
કે જેથી ભાઈ એ બગડે બી નહીં અને એ સચવાઈ રહે. It can catch fire if heat is accidentally applied. માનો તમે સ્ટોર રૂમમાં મૂકેલું છે, પણ હવે સ્ટોર રૂમમાં લાઇટ છે, પંખો છે, અને જો વીજળી માનો કદાચ કોઈ પ્રોબ્લેમ ને કારણે તણખા થયા, વા તો વધુ પડતો પંખો ચાલ્યો, કાં તો પછી ઉંદરે ભાઈ લાઇટના વાયર કાપી નાખે ને તણખા થયા, તો બી અહીંયા આગ લાગવાનો બનાવ રહે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ. ભાઈ કેટલીક વાર વર્કર હોય લેબર, હવે એમને એવું કહ્યું કે ભાઈ આ જે બોક્સ છે ને એને ઉચકીને લઈ જવાના અને પછી ગોઠવવાના. હવે આ બાજુ લેબર શું વિચારે ખબર છે, જ્યાં સુધી સુપરવાઇઝર હોય ત્યાં સુધી ઉચકીને લઈ જાય. સુપરવાઇઝર માનો આમ તેમ ગયો ને તો કોણ થાકે, ઘસડીને લઈ જઈએ. હવે યાદ રાખજો, જયારે તમે ઘસો ને એટલે ઘર્ષણ થાય, અને કોઈ વસ્તુ ઘર્ષણ થાય એટલે ધીરે ધીરે ગરમ થાય. આપણે આમ બે હાથને બી ઘસીએ છીએ ને, ફ્રિક્શન, તો આપણો હાથ ગરમ થાય. તમે કોઈ બી જગ્યા પર આમ ઘસો ને તો ગરમ થાય. હવે પેલું ખોખું હોય એને આમ ઘસડી લઈ જાય એટલે ગરમ થાય. જેવું ગરમ થાય અને અંદર ભાઈ પાયરોટેકનિક હોય, એ ધડાકાભેર ફૂટી જાય. ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓન એન ઇમ્પેક્ટ. ભાઈ લેબર હોય એટલે એને બીડી પીવાનો શોખ હોય. હવે ભાઈ ચોખ્ખું લખ્યું હોય કે ભાઈ નો સ્મોકિંગ, આ વસ્તુ એરિયા એટલો ડેન્જર છે કે ભાઈ અહીંયા કશું લાવવું નહીં. પણ વર્કર મેના કોઈ સુપરવાઇઝર ના હતા કે ભાઈ કોઈ નહીં, લાય ખૂણામાં થોડી પી લઈએ, અને ભાઈ આવું કરવા જો સળગાવા જાય ને એનો તણગલું ઉડીને જતું રહે, કાં તો ભાઈ એ ઠૂંઠું ફેંકતી વખતે એ એની આગ લાગી જાય. તો કહેવાનો અર્થ ભાઈ પાયરોટેકનિક ને બહુ સાચવવું પડે છે. Scientists are looking for a way of making fireworks safer. ભાઈ 2000 વર્ષ થઈ ગયા અને આજે બી મોડર્ન આધુનિક દુનિયા છે, છતાં પણ સાયન્ટિસ્ટ આજે પણ એને સેફ રાખવાનું શોધી રહ્યા છે. એટલે કે હજી શોધાયું નથી કે ભાઈ પાયરોટેકનિક ને કઈ રીતે સેફ રાખવી. ઇન ઇન્ડિયા, આપણા ભારતની વાત કરીએ, firework used to be import from China. એક જમાનો હતો કે ભાઈ આપણો ભારત દેશ ચીનમાંથી ભાઈ આ પાયરોટેકનિક એટલે ફટાકડા ને બધું મંગાવતા હતા. During the Second World War, these import were stopped. પણ 1939 થી લઈ 1945 બીજું વિશ્વ યુદ્ધ થયું અને એ સમયે ભાઈ આપણે નક્કી કર્યું કે ભાઈ ચાઇનામાંથી હવે પછી આપણે કોઈ વસ્તુ લાવી નહીં. આજે બી આપણે નક્કી કર્યું છે ભાઈ, વિચાર કરો, એ સમયે કર્યું હતું ને, પણ પછી ખબર નહીં વચ્ચે શું થયું, ખબર નહીં કઈ સરકાર આવી, કોણે શું કર્યું ભાઈ. આપણે બી બીજા વિશ્વ યુદ્ધમાં કેન્સલ કર્યું હતું કે ચાઇનામાંથી કઈ વસ્તુ લાવવી નહીં પાયરોટેકનિકની, અને આજે બી આપણે એવું જ કહીએ છીએ કે બધું બંધ કરી દો. અને ભાઈ સુધરવું પડે, ના ચાલે. અને એ સમયે એમને બંધ કરી દીધું હતું. And the safety match producer, ટીક માર્ક કરો, of Sivakasi in Tamil Nadu began manufacturing firework. અને ત્યારબાદ આપણી સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ હવે આપણે ચાઇનામાંથી લાવવાનું નહીં, પણ આપણે જે મેચ બોક્સ, માચીસ, એ પાયરોટેકનિક કહેવાય. અને તમિલનાડુના ભાઈ સિવાકાશી, એ જે ભાઈ જે ગામ, શહેર, ડિસ્ટ્રિક્ટ તમે ગમે તે કહી શકો, પહેલા નાનું હતું ભાઈ, અત્યારે ડિસ્ટ્રિક્ટ કહી શકાય. તો સિવાકાશી શહેરની અંદર ભાઈ આ બધી ફેક્ટરી હતી. એ ફેક્ટરી વાળાઓને સરકારે પરમિશન આપી કે હવેથી તમે ફટાકડા બનાવો, જે દિવાળીના સ્ટાન્ડર્ડના ફટાકડા આવે ને સિવાકાશીના હોય, તમિલનાડુના. તો યાદ રાખજો ભાઈ, વિચ ઇઝ ધ ફર્સ્ટ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક ઇન ઇન્ડિયા. ભાઈ ઇન્ડિયામાં સૌથી પહેલા firework, which ne, where did the first firework in India? ભાઈ પહેલામાં પહેલું firework ઇન્ડિયામાં ક્યાં શરૂ થયું? તો સિવાકાશી in તમિલનાડુ. In 1992, વિદ્યાર્થીઓ, તો તમિલનાડુ began manufacturing firework for Deepavali. અને એ દિવસથી લઈ આજ સુધી સિવાકાશી ભાઈ આપણા દિવાળીના ફટાકડાઓ બનાવે છે.
In 1992, the country used about 60 crore worth of firework. ભાઈ આ વાત છે 1992. આજે ચાલે છે 2020. 1992 માં એ સમયે કેલ્ક્યુલેશન કર્યું સરકારે કે ભાઈ આપણે લોકોએ 60 કરોડના ફાયરવર્ક ફટાકડા ફોડ્યા હતા and 60 to 70% of this came from શિવાકાશી. ભાઈ 60 કરોડમાંથી 70% ભાગ ફટાકડા ક્યાંથી ઉત્પાદન થયા હતા? ભાઈ એ આપણા શિવાકાશીમાંથી. બાકી આપણા ગુજરાતમાં બોરસદમાં પણ થાય છે. કહેવાનો અર્થ ભાઈ આજે ઘણા બધા એવા ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લા છે, રાજ્ય છે જેમાં ફટાકડા ઉત્પન્ન થાય છે ને આપણી બાજુમાં આ રહ્યું બોરસદ, વડોદરાથી 35 કિલોમીટર. ભાઈ બોરસદમાં પણ ફટાકડાની ફેક્ટરીઓ નાની આવેલી છે, ત્યાંય ફટાકડા બને છે. In Sivakasi, firework are manufacturing in a number of small unit. ભાઈ તમે શિવાકાશી જાઓ ને તો તમને નાની નાની ઘણી બધી ફેક્ટરીઓ જોવા મળે, જે ફેક્ટરીઓ ફક્ત ને ફક્ત ફટાકડાઓ બનાવે છે. 3 months before the festival is busiest time for this unit. અને ભાઈ હાલનો દિવાળીનો મહિનો છે, એવું કહેવાય છે દિવાળીના 3 મહિના પહેલા તો ભાઈ એમની પાસે જમવાનો બી ટાઈમ ના હોય, એટલે કે એટલા બધા વ્યસ્ત હોય છે કે એ લોકો ભાઈ પોતે જમી પણ શકતા નથી. The working condition of these વિદ્યાર્થીઓ, firework are transport to every nook and corner of the country. ભાઈ એ 3 મહિના એટલા માટે વ્યસ્ત રહે છે કે શિવાકાશીથી ભાઈ કે છે આખા ભારતમાં ખૂણે ખૂણા અને ભાઈ રાજ્યના દરેક જગ્યા ઉપર ફટાકડા પહોંચવાડવાની જવાબદારી છે શિવાકાશીની. એટલે 3 મહિના કારીગરો ભાઈ કે છે 24/7 કોઈ જાતની રજા પાડ્યા વગર ભાઈ કે છે લંચ ટાઈમ બી ફટાફટ લઈ લેતા હશે, ડિનર બી ફટાફટ કરી લેતા હશે, કારણ કે 24 અવર એ વર્ક કરતા હોય છે. The working condition of these unit are, however, far from satisfactory. ભાઈ આજે તમારા ફાધર કે હું ગમે તે ભાઈ આજે આપણે કામ કરીએ ને તો આપણી વર્કિંગ કન્ડિશન બહુ સારી હોય, લાઇટ હોય, પંખા હોય, ચોખ્ખું હોય, એસી હોય, ભાઈ સાફ સફાઈ હોય અને પાછું ગણવેશ હોય. તમારા ફાધરને યુનિફોર્મ હોય, બૂટ હોય, બધું જ હોય, કંપની બધી વસ્તુ સેફટી પ્રોડક્ટ કરે. ભાઈ શિવાકાશીમાં તમે ફટાકડાની ફેક્ટરીમાં જાઓ ને તો ખાલી લુંગી જ પહેરી હોય, આખો ઉગાડો હોય, કાળો મેસ, અલા ભાઈ બ્લેક પાવડરમાં રમવાનું છે અને મોડા મોડા બધા કાળા થઈ ગયા હોય, અંદર ખાલી નાની લાઇટ હોય, પંખા બંખા ના હોય, કેમ કે બધું ઉડતું હોય. અને એ બી લાઇટ એટલે કેવી ખબર છે? લિમિટેડ, કેમ કે ભાઈ ફાયરવર્ક છે. તો આવી કન્ડિશન અને કોઈ જાતની સેફટી નહીં. નોકરી તમે જાઓ એટલે પેપર વર્ક પર લખી દે કે ભાઈ કઈ બી થાય તો જવાબદારી વર્કરની. નોકરી કરો ભાઈ, બેરોજગારી છે બાજુ. કેરલા, તમિલનાડુ, ભાઈ આપણા જેવું નથી, ત્યાં બેરોજગારી છે એટલે બધા કામ કરે. એ તો આપણું ગુજરાત એવું સ્ટેટ છે ભાઈ જ્યાં રોજગારી જ રોજગારી છે, પણ આપણને એનું મહત્વતા ખબર નથી. એટલા માટે તો બહારના બધા રાજ્યના સ્ટેટના લોકો ભાઈ ગુજરાતને પસંદ કરે છે. તો આમ ભાઈ એમની વર્કિંગ કન્ડિશન બહુ ખરાબ છે. There are very few testing facility for quality or uniformity and hardly any safety measure in force. એવું કે છે ભાઈ ત્યાં ફેસિલિટીના નામ પર જીરો વસ્તુ. ત્યાં તમને કોઈ જાતની નહીં લાઇટ, નહીં એસી, નહીં કપડા, નહીં ગણવેશ, એવું બધું કશું ના મળે. સેકન્ડ ભાઈ કે છે ક્વોલિટી બી સારી નહીં એન્ડ યુનિફોર્મિટી ભાઈ બધા માટે સરખાપણું નહીં. લેબર એટલે લેબર, લેબરની અંદર બી ભાગ પડે ભાઈ. સુપરવાઇઝરે બી ત્યાં જ કામ કર, મેનેજરે બી ત્યાં જ કામ કરવાનું, બધાએ એ વર્ક જ કરવાનો અને કાળા મેસ જ થવાનું.
and hard any safety measure in a force. ભાઈ પાયરોટેકનિકમાં કઈ ભાઈ ફાયર એક્સટિંગ્યુશર કે કામ લાગે નહીં કે રેતીના ડબ્બા એ તો એકવાર સળગ્યું એટલે પતી ગયું. ભાઈ ત્યાં પછી ફાયર વાળા બી ના આવી શકે. એટલા માટે તો બી કે છે આ બહુ બદનામ કંપની છે, ત્યાં તમે કે આગ ઉલવવા જઈ શકતા જ નથી. એટલે ત્યાં ફાયર એક્સટિંગ્યુશર રાખવાની કોઈ મતલબ જ નથી. જે અત્યારે આપણા ક્લાસમાં આમ મૂકી રાખ્યા છે, જે તમે ક્લાસમાં લાલ કલરના ફાયર એક્સટિંગ્યુશર એ લોકો પેલા ભૂ દઈને બંબા મારવાના એવું તમે ક્લાસમાં બધા રાખ્યા છે. આપણે કેમ રાખવું પડેલા? આપણે અહીંયા સેફટી, ત્યાં કશું જ નથી એવું બધું. આગળ, this is why we hear of accident in Sivakasi year after year. યાદ રાખજો ભાઈ, શિવાકાશીમાં દર વર્ષે એટલા બધા અકસ્માત થયા ફટાકડા, પણ ન્યૂઝ બહાર નથી આવતા વિદ્યાર્થીઓ. આપણી ગવર્મેન્ટે એને બેન કરી દીધું છે, તો કોઈ નોકરી કરવા ના જાય, ત્યાં કોઈ જાતની પ્રોડક્ટ ના થઈ શકે. એટલા માટે તો ભાઈ ત્યાં વારંવાર અકસ્માત થાય છે, પણ કદી સમાચાર તમે સાંભળતા નહીં. ફટાકડાની દુકાનમાં આગ લાગે સમાચાર આવે, પણ ફેક્ટરીમાં આગ લાગે એના સમાચાર કદી આવતા નથી. તો એવું કે છે ભાઈ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટી ટુ ગેટ information how to manufacturing firework because it is not considered safe to give everybody the detail. યાદ રાખજો, જે કંપનીના માલિક હોય ને એ પોતે પાયરોટેકનિક બનાવે, એટલે કે પેલું મિશ્રણ બનાવે અને પછી પાયરોટેકનિક બનાવે. પણ એવું કહેવાય છે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટી ટુ ગેટ ઇન્ફોર્મેશન. ભાઈ તમને કહ્યું કે આ ત્રણ વસ્તુ, પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ, 75, 15 અને 10. પણ ભાઈ એ તો ખાલી તમને માહિતી આપી છે, પછી એમાં શું કરવું એના વિશે કદી જ્ઞાન ના આપે તો આતંકવાદી જન્મે બધા. એ માહિતી કઈ રીતે બનાવવું એ કોઈને આપવામાં નથી આવતી, બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર સેફ. કેમ કે ભાઈ લોકો પર વિશ્વાસ ના કરાય, એટલે ઘરે ઘરે પછી બધા બોમ્બ બનાવે, એટલે આ માહિતી કોઈને આપવામાં નથી આવતી. ઓનલી અ ફ્યુ રિલાયબલ પર્સન taught this art. પણ હા, માલિક હોય ને એ પોતાના પુત્રને બતાવી શકે છે, કાં તો પછી માલિક ભાઈ પોતાના વફાદાર વ્યક્તિને બતાવી શકે છે. કેમ કે ભાઈ વારસાગત ધંધો તો ચલાવવો પડે ને, પેઢીગત. એટલે અમુક લોકોને જ આ માહિતી આપવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individual. ભાઈ યાદ રાખજો, આજે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ભાઈ આવા બધા દેશમાં છે ને ફાયરવર્ક તમે ફોડી શકતા નથી. આપણે ઇન્ડિયામાં તો કેવું નાનું બચ્ચું બી જઈને ફોડી આવે, એટલે પણ ભાઈ તમે જે બહાર લવિંગિયા ફટાકડા ફોડો છો ને તો આપણને છૂટ છે, પણ બહાર ભાઈ ફટાકડા ફોડવાની છૂટ નથી. ગુનો દાખલ થાય, ફોડો તો જેલમાં જવું પડે. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે. હા, ત્યાં અમારા દિવાળીનો તહેવાર આવ્યો ને એટલે ભાઈ આપણા ઇન્ડિયન લોકો છે ને, બે દુનિયાની ગમે તે કન્ટ્રી લાવો, ઇન્ડિયન લોકો હોય જ. આપણે ગર્વ કરો ટુ બી ઇન્ડિયન, ગર્વ દુનિયાનો કરો ખૂણો એવો છે વિદ્યાર્થી જેમાં ઇન્ડિયન ના હોય. અરે હોય જ, કારણ કે ઇન્ડિયન બહુ ઇન્ટેલિજન્ટ, તમે બધા ઇન્ટેલિજન્ટ છો, ઇન્ડિયન બહુ ઇન્ટેલિજન્ટ છે, એટલે તો દુનિયાના બધા કન્ટ્રીમાં હોય. અને આપણો દિવાળીનો તહેવાર છે ને ત્યાં ઉજવાય, પણ શું કરે, બધાને એક મેદાનમાં બેસાડી દે, પછી કોર્ડન કરી દે, વચ્ચે એક જણ શું કરે ખબર છે, આમ હેલ્મેટ પહેરે, પછી ફાયર ના થાય એવા કપડા પહેરે, ગમબૂટ પહેરે, અને પછી એ ફટાકડા ફોડે. આપણને તો શું આવે, કેમ આપણે તો નંગુ પુંગુ નાનું બચ્ચું જઈને ફોડી આવે. અને પેલો કેટલી સેફટી પાછા કહે ને ભાઈ, ફાયરના પેલા ટ્રક બી ઉભા હોય, આગ લાગી જાય તો. એટલે આટલી બધી સેફટીમાં ફટાકડા ફોડે, તમને નવાઈ લાગે. Special organized with the help of expert are allowed. મેં ના કહ્યું ફટાકડા ફોડવા માટે આમ હેલ્મેટ, ફાયર થી પ્રૂફ કપડા, ગમબૂટ, પાછા ફાયર ના પેલા બંબા બી લઈને આવે અને પછી ફોડે. પાછા એને એક્સપર્ટ કહેવાય. એટલે આપણે અહીંયા ચડ્ડી પેલું નંગુ પુંગુ ફોડી દે છે ફટાકડા, તો કેવું કહેવાય, ત્યાં આ રીતે ફટાકડા ફોડાય છે.
A great deal of care is taken for a safety at this display. અને ભાઈ ત્યાં ફટાકડા ફોડતા હોય ને તો બહુ જ એનું કે છે ભાઈ સાવચેતી રાખવામાં આવે કે ભાઈ કદાચ કોઈ નાની આગ કે કશું ન થાય એટલે તૈયારીઓ કરી દેવામાં આવે. However, since even children are allowed to play with firework India, પણ ભારતમાં તો નાનું બચ્ચું તમે હું એટલે આપણા પેલા ગામડામાં છોકરા જો નાના નાના ચડ્ડી પહેર્યા વગરના ફટાકડા ફોડે. It is important to observe a certain safety rules. પણ વિદ્યાર્થીઓ દિવાળી આવી રહી છે ભાઈ એટલે જ આ પાઠ ભણાવવામાં આવે છે કે તમે બી ફટાકડા ફોડજો પણ ફોડતી વખતે થોડી સુરક્ષાનું ધ્યાન રાખજો. Firework should be stored, handled and lit with care. ભાઈ ઘરે ફટાકડા લાયા છો ને તો એને વ્યવસ્થિત સ્ટોર કરજો ભાઈ, એને વ્યવસ્થિત પકડજો અને એને વ્યવસ્થિત ફોડજો. આડેધડ મસ્તીમાં ફટાકડા મુકાય નહીં કે ફોડાય નહીં. They should never be stored or unpacked near the flame. મહેરબાની કરી જ્યાં તમારા ઘરમાં જેમ કે કિચનનો એરિયા કહેવાય જ્યાં આપણે ગેસ સળગાવીએ, માનો કે તમારા ભાઈ બાથરૂમ છે જ્યાં ગીઝર હોય, ભાઈ માનો ઇલેક્ટ્રિકના જ્યાં પ્લગ છે કે જ્યાં તમે રોજ એને સ્વિચો પાડો છો, ભાઈ જ્યાં બલ્બ મૂક્યો છે, એટલે કે કહેવાનો અર્થ જ્યાં ફાયરવર્ક ને આગ લાગી શકે ને ભાઈ એવી જગ્યા ઉપર તો ફટાકડા મૂકવાના જ નહીં. ગેસ સિલિન્ડર ઓર હીટર ભાઈ કિચનમાં ના મુકાય ભાઈ જ્યાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થતી હોય. હવે માનો તમારા ઘરમાં કબાટની ઉપર ગોળો મૂકે, ગોળો તો ગરમ થાય ચાલુ કરો સ્વિચ અને એની બાજુમાં તમે તગારો ભરીને મૂક્યું હોય તો આગ લાગી જાય. એટલે જ્યાં આગ લાગે એવી જગ્યા ઉપર ફટાકડા ન મૂકશો. One should never wear long loose cloth or nylon cloth when lighting crackers. ભાઈ મહેરબાની કરીને એક તો ઢીલા કપડા નહીં પહેરવાના. સેકન્ડ, ભાઈ લાંબા કપડા બી નહીં પહેરવા. લાંબા એટલે તમે આમ જતા હો દોડો ફટાકો સળગાઈને અને કપડું લાંબુ હોય ને તો ઉડે અને ઉડે તને આગ પકડી લે. ભાઈ ઢીલા એટલા માટે કે ભાઈ આપણે જયારે આને હવા અંદર જાય ને ઓક્સિજન, હવે ઢીલા કપડા હોય એટલે શું જેવું તણખલું પડે ને અને અંદર ઇનસાઇડ હવા હોય એટલે આગ વધારે પકડી લે. એટલે કદી લાંબા અને ઢીલા કપડા ન પહેરો. નાયલોન ક્લોથ વેન લાઇટિંગ ક્રેકર. અને ભાઈ નાયલોન એટલે પેલા રબર જેવા ભાઈ જે નાયલોન ના કપડા તો કદી કેમ કે તણખલું પડે ને તે તો રબર હોય. નાયલોન એટલે વન ટાઈપ ઓફ પ્લાસ્ટિક કહેવાય. એટલે ભાઈ એ ફટાફટ સળગી જાય અને શરીર ઉપર તરત ચોંટી બી જાય. તો આવા કપડા વિદ્યાર્થીઓ ન પહેરતા. And since the powder in cracker is poisonous. અને ભાઈ બીજું તમારા હાથમાં ફટાકડા ફોડો ને એટલે જો કાળો કલર લાગી જાય એટલે પપ્પા અમે રાત્રે કેલા જમતી વખતે બેટા હાથ બાદ ધો, હાથ પગ મોઢું બરાબર ઘસીને દો. ભાઈ આ ફાયરવર્ક એ પોઈઝનિયસ છે એટલે ફટાકડા ફોડ્યા પછી હાથ ધોવા કમ્પલસરી છે. They should never be carry loose in pocket or hand. એક ફટાકડો ફોડતા હોય તો ભાઈ બીજો હાથમાં નહીં રાખવાનો. અને કેટલાક તો પાછા ખિસ્સામાં ભરે. એટલે ભાઈ ખિસ્સામાં ફટાકડા ના રાખતા. ફટાકડા ફોડતા જો તણખલું ખિસ્સામાં પડ્યું